વિશ્વનાથ બોલું છું. હા બોલો. ના હોય નહીં. શું થયું મલ્હારના બાપુ? પપ્પા શું થયું? કંઈક તો બોલો. અરે શેઠ, તમે આમ અચાનક કેમ રડવા માંડ્યા? પણ શું થયું એ તો બોલો પપ્પા, કંઈક તો બોલો. પપ્પા શું થયું? કંઈક બોલો ને પપ્પા. હા પપ્પા, કોનો ફોન હતો? શું કહું? પણ શું થયું? અરે શેઠ, કંઈક વાત તો કરો તો ખબર પડે. દીકરા, એરપોર્ટથી ફોન હતો કે શું? જલ્દી બોલો પપ્પા. સિંગાપુરથી જે પ્લેન આવતું હતું જેમાં આપણો મલ્હાર બેઠો હતો. પછી પછી શું થયું? એ પ્લેન સમુદ્રની વચ્ચે, પપ્પા સમુદ્રની વચ્ચે ક્રેશ થઈ ગયું બેટા. આપણો મલ્હાર. મારો મલ્હાર. નહીં પપ્પા, આ વાત ખોટી છે. બેટા મારો મલ્હાર, મારો મલ્હાર. મારા દીકરાને કાળનો કોળિયો ભરકી ગયો. નહીં પપ્પા, નહીં, આવું ના બને. મલ્હારને કઈ નહીં થાય, એ હમણાં જ ઘરે આવશે. નહીં પપ્પા, આ ખોટું છે. મલ્હાર, 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 મલ્હાર. અત્યારે તો હું મારી જ, ભવિષ્યમાં કદાચ તમારી ઉર્વશી.
ઉર્વશી, હવે તારે તારું ધ્યાન રાખવાનું છે. અને હા, મેં મમ્મી અને ભાભીને પણ કહી દીધું છે કે હવે તને એ કામ નહીં ચીંધે. બસ હવે તારે તો આરામ જ કરવાનો છે. હા, અરે આરામ કરી કરીને હું થાકી જાઉં છું અને રાત્રે તો તમે પાછા લેટ આવો છો. એવું છે જાન? મને તો એમ હતું કે હું રાત્રે જલ્દી ઘરે આવી જાઉં છું. હા 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 મિસ્ટર પરફેક્ટ, તમે તો ટાઈમના પાછા પાક્કા છો કા? એમ છે ત્યારે છું ને પરફેક્ટ. મેડમ, તમને આ સવારમાં શું થયું છે? મને કઈ સમજાતું નથી. આ સિંગાપોરની મીટિંગ માટે તમે મોટા ભાઈ અથવા તો ઓફિસમાંથી કોઈ મેનેજર ના જઈ શકે, તમારે જવું જરૂરી છે. ઓહ, તો એમ વાત છે મિસિસ હોમ મિનિસ્ટર. તો તમારો આ ઓર્ડર છે કે હું આ મીટિંગ માટે ન જાઉં? એવું નહીં, પણ અત્યારે શું અત્યારે? અત્યારે તો મને તમારી ખાસ જરૂર હોય છે. તમને ખબર છે, મને આખો દિવસ ઉક્કા ને ઉલટી થયા કરે છે. મને બીક લાગે છે કે ક્યાંક કાંઈ નહીં થાય, તું ચિંતા કરમાં. અને બીજી વાત એ કે આ મારી લાસ્ટ ટ્રીપ હશે. આના પછી 1 વર્ષ સુધી હું કંઈ જવાનો નથી. અને હા, મારો બધો ક્વોલિટી ટાઈમ તારી સાથે વિતાવીશ. ઓકે બાબા, રાજી? થેન્ક યુ, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ ડિયર. અને હા, તારે ત્યાંથી શું લાવવું છે? ડાયમંડ નેકલેસ, હાર કે પછી? કંઈ નહીં, મારે તો બસ તમે જલ્દી પાછા આવી જાઓ ને એટલું જ બસ છે. તમે આવો ને એટલે મારી દુનિયા આવી ગઈ. બસ મારે બીજું કાંઈ નથી જોતું.
બેટા ઉર્વશી, હવે તો આ બધું તમારે સંભાળવાનું છે. છેલ્લા 1.5 મહિનાથી કંપની કેમ ચાલે છે કાંઈ જ ખબર નથી દીકરા. અને માનવને પણ કોઈ ઘરની વ્યક્તિ તો જોઈએ ને સાથે. પણ પપ્પા, હું આ બધું કેવી રીતે સંભાળીશ? બેટા ઉર્વશી, તમારે જ આ કંપની. મનીમજી, તમે મને દીકરી માની છે ને, તો દીકરી તરીકે જ વાત કરો ને. તમે શું કામ કહો છો? હા બેટા, હવે તો તારે જ આ કંપનીનો કારોબાર હાથમાં લે અને એને પાટે ચડાવવાની છે. હા ઉર્વશી, તું આ કામ કરી શકીશ. હું કંપનીમાં સાથ આપીશ. પપ્પા છે, મુનિમજી છે, બધાય છે. તમારે ફક્ત નાનકાની જગ્યાએ બેસવાનું જ છે. હા બેટા, બધા સાચું જ કહે છે. બધા તારી સાથે જ છે ને? સારું, જેમ તમે કહો એમ. હવે હું આ કંપનીને જોઈન કરીશ. Hello everyone. Wish you a very happy new year 2020-21. Same to you, ma'am. Okay. હવે બધાનો ઇન્ટ્રો થઈ ચૂક્યો છે. સો લેટ્સ નો અબાઉટ અવર ન્યૂ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. મેમ, હાલમાં આપણે ન્યૂ પ્રોગ્રામિંગ પર રિસર્ચ કરી રહ્યા છીએ કે જે આપણને ચાઇનાના સાયબર વોરથી પ્રોટેક્ટ કરી શકે છે. ઓ વાવ, ધેટ્સ ગ્રેટ. તો ક્યાં પહોંચ્યું છે આપણું ન્યૂ ડેવલપિંગ વર્ક? મેમ, 3 ટ્રાયલમાંથી ઓલરેડી 2 ટ્રાયલ થઈ ચૂક્યા છે. વેરી ગુડ. વોટ અબાઉટ નેક્સ્ટ? મેમ, હાલમાં આપણા એમ્પ્લોયી કન્ફ્યુઝ છે કે આપણા કંપનીનું ફ્યુચર શું હશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. પ્લીઝ બી રિલેક્સ. એવરીથિંગ વિલ બી ફાઇન. But how it is possible, ma'am? પોસિબલ છે બિકોઝ કંપની આ વખતે તમને બોનસ પ્લસ 70% સેલરી ઇન્ક્રીમેન્ટ આપશે. મેમ, અત્યારે આપણી કંપની માંડ ચાલે છે, તો એમાં બોનસ પ્લસ ઇન્ક્રીમેન્ટ કેવી રીતે આપશો? યસ, યુ આર રાઈટ. અત્યાર સુધી આપણી કંપની કમાતી જ હતી ને, તો તે નફામાંથી તમને બધાને બોનસ પ્લસ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ ધેટ. બાય ધ વે, નાઇસ ક્વેશ્ચન. સિંગાપુરની કંપની સાથે આપણી અધૂરી ડીલ લગભગ ફાઇનલ થઈ ગઈ છે અને હું જ આવતા વીકમાં સિંગાપુર જઈને એગ્રીમેન્ટ અને ફાઇનલાઇઝેશન કરી નાખીશ. મેમ, કેન યુ મોર ટ્રસ્ટી ધેન મલ્હાર સર? યસ, મે બી, બિકોઝ હું મારા કરતાં તમારા સર પર વધારે ભરોસો કરું છું અને આ કંપની એક વિશ્વાસથી જ ચાલે છે. મેમ, હવે આપણી કંપનીમાં ગવર્મેન્ટના પ્રોટોકોલનું કોણ ધ્યાન રાખશે? મિસ્ટર માનવ અને મુનિમજી બધું ટેકલ કરી લેશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓલ ઇઝ વેલ. એની ક્વેશ્ચન્સ? નો મેમ. ઓકે, ધેન ગુડ લક. થેન્ક યુ મેમ.
શેઠજી, આજે મને કઈ સમજાણું નહીં. આ કાર તમે પોતે ડ્રાઈવ કરો છો, આજે ડ્રાઈવરને કેમ મારે ન લીધો? મુનિમજી, તમને ખબર છે, મેં મારા દીકરા મલ્હારને આ જ કારમાં ડ્રાઇવિંગ શીખવાડ્યું હતું. આજે મને એની બહુ યાદ આવતી હતી ને, આ સીટ ઉપર મને બેસવાની બહુ ઈચ્છા થઈ. મારો દિલ ધડક દીકરો, મારો મલ્હાર. શેઠજી, જો તમે જ આમ હિંમત હારી જશો તો કેમ ચાલશે? તમારે તો ઘરના બધા સભ્યો કરતા વધારે હિંમત રાખવી જ પડશે. હા પપ્પાજી, મુનિમજી સાચું કહે છે. અરે શેઠ, અહીંયા કેમ ગાડી ઉભી રાખી? તમે 2 મિનિટ ઊભા રહો, હું અનાથ આશ્રમમાં ડોનેશન આપીને હમણાં જ આવું છું. મલ્હાર, મલ્હાર, રડ નહીં દીકરા, રડ નહીં. આવી હાલતમાં તને જોઈને મને પણ બહુ અફસોસ થાય છે. જે તું આ ઘરમાં પરણીને તો આવી, પણ સુખેથી સંસાર ના માણી શકી, સુખેથી સંસાર ના માણી શકી. આમાં ભૂલ મારી છે દીકરા, મારી જ છે. ના મુનિમ કાકા, તમારી કોઈ ભૂલ નથી આમાં. પહેલા તો હું ક્યાં ગામડાની ગોરી હતી અને અત્યારે આ શહેરની રાણી બનાવી દીધી. મને પણ એકલા એકલા ખૂબ રડવું આવે છે. પણ મુનિમ કાકા, હું મારું દુઃખ કોને કહેવા જાઉં? મારા બાપુજી હતા જે મને છોડીને જતા રહ્યા, અને પછી મલ્હાર પણ. આપણા હાથમાં કાંઈ નથી હોતું, તો બધું ઈશ્વરના હાથમાં હોય છે. અને આ મોહનભાઈ ગયા એનો ઘાતો મારા કાળજે પણ વાગ્યો છે, અને ઉપરથી આપણો મલ્હાર. શું કરીએ દીકરા, આપણે શું કરી શકીએ? મુનિમ કાકા, હું એમને હાર નહીં માનું. મારી બા વિમળાબેન, મારા બાપુજી મોહનભાઈ અને મારો મલ્હાર જે મને શિખામણ આપીને ગયા છે ને, એ રસ્તા પર પાણાથી પણ કઠોર બનીને એ રસ્તાનો સામનો કરીને બતાવીશ. કારણ કે મલ્હાર આ વિશ્વનાથ પરિવારના બગીચાનું ફૂલ આપીને ગયા છે. આવનાર બાળકના સહારે હું આખી જિંદગી કાઢી લઈશ. બસ હવે આ રડવાનું બંધ અને રડવાનું શરૂ. સમય અને પરિસ્થિતિ સામે હું એને પાથ પીડીને લડીશ. ઠીક છે દીકરા, ઠીક છે. ચાલો હવે કંપનીએ જઈએ. હા પપ્પા, ચલો. જિંદગીમાં ક્યારે પૂર્ણવિરામ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત જ હોય છે. એ પછી કાયમ સુખ હોય કે દુઃખ હોય, હંમેશા એકનો તો અંત જ થાય છે. દિલનો જખમ પણ કાયમ નથી હોતો. એ તો બસ સમયના વહાણમાં વાત જ હોય છે. મલ્હાર, તમને ખોવાનું દુઃખ તો બહુ જ છે, પણ છેલ્લે તો હરી ઈચ્છા જ બળવાનું હોય છે.